આજના ન્યૂઝપેપરની એક હેડલાઇન્સ છે કે ભારતીય રૂપિયો 85ની સપાટી કુદાવી ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે રૂપિયો 62 રૂપિયાની સપાટી કુદાવી હતી ત્યારે વિપક્ષ તરીકે સદ્ધર ભાજપે તાગારો કરી મૂકી હતી કે આ દેશનું શું થશે, બેકારી વધશે, મોંઘવારી વધશે, દેશ પાયમાલ થઈ જશે, અને એની જનમાનસ ઉપર એટલી ગંભીર અસર પડી હતી કે કોંગ્રેસની સરકાર જે છે એ હલબલી ઉઠી. પરંતુ આજે 85 રૂપિયા ડોલરની સામે રૂપિયા ગગડ્યો છે, તેમ છતાંય વિપક્ષ જેવું કોઈ અસ્તિત્વ જ ન હોય એવું પ્રજા અનુભવી રહી છે. હવે આવું કેમ થયું? આપમાં એકમાત્ર ચૈતર વસાવા જમીન સાથે જોડાયેલા નેતા છે, તો કોંગ્રેસ પાસે એકમાત્ર જિગ્નેશ મેવાણી જમીન સાથે જોડાયેલા નેતા છે. આપ કોંગ્રેસને કોનું ગ્રહણ લાગ્યું, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, ગત વિધાનસભાની ચૂંટણી, એના પહેલાની વિધાનસભાની ચૂંટણી 70 સીટો સાથે કોંગ્રેસ આક્રમક રીતે ગુજરાતની શાસન ધુરા સંભાળવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યાર પછીના 5 વર્ષમાં ખખડી ગઈ અને આજે આંકડો 12-15ની વચ્ચે રમી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢ્યું, ઘણી નગરપાલિકાઓમાં, ધારાસભામાં 2-5 સીટો મેળવીને પોતાનો દમ દેખાડ્યો. પ્રમાણિકતાની જે ઇમેજ દિલ્હીથી સમગ્ર ભારતમાં પ્રસરી હતી એની ગુજરાતમાં પણ થોડી ઘણી હવા જોવા મળી. તેમ છતાંય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આજે જનમાનસ ઉપર એકલ દોકલ વિસ્તાર સિવાય અસર કેમ જોવા મળતી નથી? આનું કારણ શું? કોંગ્રેસ અને આપના કાર્યકરો માથું ખંજવાળે છે. આપ માટે સમજ્યા કે હજુ દિલ્હી, હરિયાણા, પંજાબ સાઈડ એનું વધુ વજન અને વર્ચસ્વ છે, પણ કોંગ્રેસ જેવી સૌથી જૂની પાર્ટી એની હાલત થવા પાછળનું કારણ શું? પહેલા એવું કહેવાતું હતું કે 4 મોહરા છે, એમાંથી બધા મોહરા એક પછી એક નીકળતા ગયા. સંસદની અંદર જ્યારે રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ગુજરાતમાં આગલી સરકાર અમે બનાવીએ છીએ, लिखवा लो मुझसे. હવે રાહુલ ગાંધી કક્ષાના વ્યક્તિ જ્યારે આવું બોલતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલું તો સમજે જ કે કાંઈક વાતમાં દમ છે જ. લાગ લગાડ 25 વર્ષના શાસન બાદ પ્રજાની અંદર કંઈક એવો જો ઈશારો થાય અને વાતાવરણ પલટી જાય તો શું? ભારતીય જનતા પાર્ટી, એવું કહેવાય છે ને કે રાજકારણમાં બધું જ શક્ય છે. આજની તકે કોંગ્રેસને ખોખલી કરવા માટે બીજા કોઈ જવાબદાર જ નથી, કોંગ્રેસ જ જવાબદાર છે. જે પણ નેતાઓ કોંગ્રેસની અંદર છે એ મિની ભાજપ જ છે. તમે જોઈ લો કે જ્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો રાજકોટની અંદર, ત્યારે વર્ષો બાદ કોંગ્રેસ દ્વારા સમર્થિત બંધને સફળતા મળી હતી. એનો શ્રેય, સમગ્ર શ્રેય જિગ્નેશ મેવાણીને જતો હતો. પરંતુ ક્રેડિટ લેવા માટે જે રીતે કોંગ્રેસના નેતાઓ ઉતાવળા થાય છે, અચાનક બધું શાંત થઈ ગયું. એમાં પણ ભાજપના 10-15 નેતાઓના બાંધકામો કે જે કાંઈ હતું એ હતું જ. એના માટે એ બધા જ આંદોલનો સમાપ્ત થઈ ગયા. આવું જ રાજ્યના, આમ કહી શકાય, તમામ શહેરોમાં આજે હાથની પાછળ કમળ છુપાયેલું છે. જનતા બધું જાણે છે. હવે એટલા મુદ્દા હોવા છતાં જો કોંગ્રેસ વિરોધ પણ જનતાના પ્રશ્ન ન કરી શકતું હોય તો પછી એમ કોંગ્રેસ વિચારે કે અગલી સરકાર હમ બનાએંગે, એ વાતો જ રહે. જિગ્નેશ મેવાણી એક જેને કહેવાય કે મુદ્દા આધારિત રાજકારણ કરતા નેતા તરીકે ઉપસ્યા છે. યુવા ચહેરો છે, કંઈક કરી શકવાની એના શબ્દોમાં વજન છે.
અને એ કંઈક બોલે છે એ કરે છે. પાર્ટીના પ્રતિબંધોના કારણે કદાચ એ ચૂપ થઈ જતા હોય, કારણ કે કોંગ્રેસમાં નેતાગીરી જ છે, હવે કાર્યકરો વધ્યા નથી. ભરતસિંહભાઈ હમણાં જન્મદિવસના નામે જે કાંઈ આખું એને સંગઠન કરીને તાકાત બતાવવા પ્રયત્ન કર્યો, પણ પડદા પાછળના જે એમના પ્રકરણો છે એ જનતા જાણે છે. અમિત ચાવડા મોટું થવું છે પણ કોઈ ઓળખતું છે નહીં, પોતાના વિસ્તાર પૂરતા સીમિત છે. જ્ઞાનીબેન ઠાકોર મહિલા નેતા, ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો, સંસદમાં જીતીને બતાવ્યું છે, પરંતુ એમને પણ કંઈક ચૂપ કરી દેવામાં આવ્યા છે. શક્તિસિંહ બાપુ એક જેને કહેવાય કે બહુ જ્ઞાની, રાજકારણના અભ્યાસુ, પરંતુ જન સમર્થન નથી. એમની ભાષામાં લોકોને કંઈક આમ ચીપકાપણું જેવું લાગે છે. પરેશ દાનાણી ગુમ થઈ ગયા છે. આટલે કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસની અંદર ઘર ફૂટે ઘર જાય આવું દર ચૂંટણીમાં થાય અને કોંગ્રેસ હારી જાય. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ચૈતર વસાવા એકમાત્ર એકલવીર ઝઝૂમી રહ્યો છે. ગુજરાતની જનતા જોઈ રહી છે. મુદ્દા આધારિત રાજકારણ કોને કહેવાય એ ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી સમજાવી ચૂક્યા છે, પણ કોંગ્રેસ અને આપના એ નેતાઓ જેને મોટું થવું છે એના કારણે આ ગ્રહણ લાગ્યું છે. આગામી સમયની અંદર આપણે વિસ્તાર વાઇઝ જોવું છે કે કોણ ગ્રહણ છે કયા વિસ્તારમાં. કોંગ્રેસ હજુ પણ કઈ પગલા ભરતી નથી અથવા તો મજબૂર છે. આવતી જે ચૂંટણીઓ છે એ પહેલા ગ્રામ પંચાયત સહિતની નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એના પહેલા જ ભરતસિંહભાઈએ સંમેલન કર્યું. શંકરસિંહ બાપુએ પણ વળી પાછું પાર્ટીના નામે એક સંગઠન ઊભું કરવું છે એમ કરી અને જે કઈ કોંગ્રેસના મતો છે એ વિભાજન થાય એવો તખતો ગોઠવ્યો. હવે આ બધું જે થઈ રહ્યું છે એની પાછળ તમે શું એમ માનો છો કે કોંગ્રેસથી નારાજગી છે? ના, મોટું થવું છે, પોતાનું વજન વર્ચસ્વ જાળવવું છે, અમને કોઈ ગણે એવું સામેથી કેવું છે કે મને માન આપો, તો એવી રીતે કશું કાંઈ થતું નથી. કોંગ્રેસે હવે સ્પષ્ટ રીતે સમજી લેવું પડશે કે તમામ મહાનગરો, તાલુકામાં અને જિલ્લા કક્ષાએ જે એમના નેતાઓ છે એનું ભાજપના કયા કયા નેતાઓ સાથે ઈલું અથવા ભાગીદારીમાં ધંધા છે અને જે કઈ વિરોધ સક્ષમ રીતે નથી કરી શકાતો, જનમાનસને ઉડીને આંખે વળગે એવી વાત કેમ નથી થતી, આની પાછળનું કારણ આ જ છે. અને ગ્રુપિઝમ છે. હવે આ ગ્રુપિઝમના કારણે હમણાં જ એક પ્રેસ નોટ રાજકોટમાંથી અમને આવી હતી કે કલેક્ટર સાહેબ નથી એટલે કોંગ્રેસ આવેદન પત્ર દેવા નહીં જાય. અરે ભાઈ, તમે જનતાના પ્રશ્ન માટે અધિકારીઓને પૂછવા જાશો અને એ તમને સમય આપે ને પછી તમે આવેદન પત્ર દેવા જાશો ને આવો વિરોધ ક્યાંય જોયો છે? જનતા માટે તમે લડો છો એવું પેલા પ્રજાને બતાવો. મુદ્દો કહેવાનો એ છે કે કોંગ્રેસ માટે ખાસ ઘર ફૂટે ઘર જઈ રહ્યું છે. બીજું, મોટા થવાની હોડ છે. યુવા નેતાઓ છે, જિગ્નેશ મેવાણી છે, જ્ઞાનીબેન ઠાકોર છે, આ બધાને પ્રજા અપનાવે છે. તમને અપનાવતા નથી એ સ્વીકારી લ્યો. આમ આદમી પાર્ટી માટે પણ એવું જ છે. ઈસુદાનભાઈ હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે જે કોઈ હોય તે બધાએ મહેનત કરી લીધી છે. પ્રજાએ એમને અરીસો દેખાડ્યો છે. ત્યારે ભાઈ એક તમે મુદ્દા આધારિત રાજકારણ કરો અને જે મુદ્દા ઉપર તમે પ્રજાનો પ્રશ્ન લઈને સરકારને બતાવી રહ્યો છે એ મુદ્દાને પકડી રાખો. 2 મહિના સુધી કોઈ મુદ્દા પર તમે બોલો છો અને એના 2 મહિના પૂરા થઈ ગયા વળી ત્રીજા મુદ્દામાં જાઓ. 2 મહિના પહેલા જે મુદ્દો હતો એમાં પ્રજાનું શું થયું એ તો તમે જોતા નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે મુદ્દા આધારિત રાજકારણ કરવાનું બંધ થવાના કારણે જ પ્રજા વિમુખ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી બહુ સારું કરે છે ચાલો, પણ આનથી સારું કરવાનું અમે કરી શકીએ છીએ એવું પણ તમે બતાવી શકતા નથી. અથવા તો ભારતીય જનતા પાર્ટી ની આ ભૂલ છે, આ ભ્રષ્ટાચાર છે, આ કૌભાંડ છે, આ કાયદો વ્યવસ્થા કથળી છે, બતાવો પ્રજાને.
આવું નહીં થવાના કારણે આપ અને કોંગ્રેસને ગ્રહણ લાગ્યું છે એમ કહી શકાય. આ જ મુદ્દાઓ પર વધુ વિગતે આપણે વાત કરીશું. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.